પ્રભુના દર્શન કરવા છે રાગે તો ચોથી પડે છે સવાય પરોડિયાનો અરે પરોડિયાઓ પ્રભુને કહો કે તમારો ભક્ત મળવા માંગે અરે પ્રભુ તમને કોઈ તમારો ભક્ત મળવા માંગે અરે એને રાજી ખુશીથી આવજો જય મોતીબાઈ કરા નાથના જય હો અરે પ્રભુ અમારા જેવા કાળા માથાના માનવીને દુઃખ કરા આપ તો આખી જગતના નાશ કરાય મારા નાથ આપને વળી એવા શું દુઃખ છે કે લલાટે કાંટા બાંધવાનું કારણ અરે ભક્તરાજ અરે એ તો મારો લાડીલો અને પ્રેમીનો ભક્ત મને થાળ જમાડવા આવ્યો હતો અરે ભક્તરાજ અરે મારે થોડો થાળ જમતા વાર લાગી ને તો એને મને લાડુના ઘા કર્યા અને ભક્તરાજ અરે એનાથી પણ એને સંતોષ ન થયો ને તો મને જળ જમવાની જારી આવી અરે ભક્તરાજ આ પાટા તમે એને બાંધ્યા છે અરે પ્રભુ મને ક્ષમા કરો એવું જોતે અરે ભક્તોને માટે હંમેશા સમાજ હોય છે અરે કહો ભક્તરાજ તમારે આ સુધી આવવાનું કારણ અરે પ્રભુ આપ જાણો છો તો મને પૂછો છો અરે ભક્તરાજ એ હું તારા મુખથી સાંભળવા માંગુ છું અરે પ્રભુ તો પેલા મને વચન આપો અરે ભક્તરાજ એલો મારું વચન છે અરે હા પ્રભુ આવવાનું કારણ એ કે પરમાર્થ અને સ્વાર્થના કાજે આવ્યો છું મારા નાથ અરે ભક્તરાજ અરે એવું કઈ તારું સ્વાર્થ છે અને કઈ તારું પરમાર્થ છે હા પ્રભુ પરમાર્થ કહેતા મારી કોકરગઢની ધરતી ઉપર ભૈરવા નામનો રાક્ષસ આકાર મચાવી છે મારા નાથ અરે ભક્તરાજ અરે એ તમારું પરમાર્થ છે તો તમારું સ્વાર્થ કયું છે અરે પ્રભુ સ્વાર્થમાં હું અજમલ પાપી પેટે વાંચ્યો છું મારા નાથ અરે ભક્તરાજ અરે ભક્તરાજ તારા ભાગ્યની અંદર સંતાન સુખ લખ્યું જ નથી ને અરે પ્રભુ તો કઈ દો મારું આપેલું વચન મિથ્ય ગયું તો પાછો ચાલ્યો જાય અરે નહીં ભક્તરાજ મારું આપેલું વચન કદાપી મિથ્ય નથી જતું સાંભળો અજમલ રાજા હા પ્રભુ હૈયા જે અમારા ડાલીનું પેલું માયા પો અરે આ પેલા પુષ્પની તમે નવ સેવા કરજો તેથી મારા મોટા ભાઈ બળદેવ તમારા ઘરે જરૂર આવતા ધારણ કરશે હા કહેવતમાં કીધું છે કે કોઈ લાખ રૂપિયા વાળા નહીં અને એક દીકરે કોઈ દીકરા વાળા નહીં અરે પ્રભુ મહારાજ જેવો જેવો પુત્ર ન જોઈએ આખી જગતમાં પૂજાય પાપનો નાશ કરે ધર્મની રક્ષા કરે ને એવો પુત્ર જોઈએ મારા નાથ અરે ભક્તરાજ અરે આવું તમે શું કહો છો હા પ્રભુ અરે ભક્તરાજ જેવો પુત્ર તો મારા સિવાય બીજો કોઈ થઈ જ ન શકે તો પોતે પધારો મારા નાથ અરે હા ભક્તરાજ હૈયા જે